નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી અને એમાં આપણે ગદ્ય વિભાગ એટલે કે પાઠ અને એનો પ્રકાર છે હાસ્ય નિબંધ. એવો 10મો પાઠ જે છે આપણો જ્યોતિન્દ્ર દવે લિખિત જીભ, એ પાઠની અંદર આપણે આજે આગળ વધીશું. તે પહેલા આ પાઠની અંદર જે કહેવાઈ ગયેલી વાતો છે એનું થોડું આપણે યાદ કરી લઈએ કે જીભને બે પ્રકારના કાર્યો સોંપવામાં આવ્યા છે, જે આપણે અગાઉના પીરિયડમાં જોઈ ગયેલા કે જીભને જે બે કાર્યો સોંપવામાં આવ્યા છે, એક તો સ્વાદ કાઢવાનું અને મોટા બે કામ, એક તો બોલવાનું. અને એને બીજું શું કીધું છે, એને ભગવદ ગીતાની અંદર કર્મેન્દ્રિય પણ કીધી છે અને જ્ઞાનેન્દ્રિય પણ કીધી છે. આ કોમ્બિનેશન જે છે એ જીભની અંદર હાસ્ય કલાકાર આપણા હાસ્ય લેખક એવા જ્યોતિન્દ્ર દવે બહુ સરસ કીધું છે કે કર્મો પણ કરે છે અને જ્ઞાનેન્દ્રિય પણ છે, જ્ઞાન પણ આપે છે, બોલવાનું કામ કરે છે, સ્વાદ કારકનું કામ કરે છે અને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો સમન્વય પણ આ પાઠની અંદર બતાવવામાં આવ્યો છે. ત્યારબાદ એક વસ્તુ આપણે બહુ સરસ કીધી છે કે ઘણી વખત જીભનું કામ બે પ્રકારનું હોય છે કે ઘરમાં માણસનું વર્તન જુદું હોય ને જ્યાં કાર્યના સ્થળ ઉપર હોય ત્યાં એની આખી ભાષા, એની જે બોલવાની રીત છે, એનું જે શબ્દો છે એ શબ્દો બદલાતા હોય છે. ઓફિસની અંદર ગયેલા વ્યક્તિના શબ્દો અને પત્ની પાસે ગયેલા વ્યક્તિના શબ્દો કે પતિ પાસે ગયેલી પત્નીના શબ્દો કે બાળક જ્યારે સ્કૂલની અંદર બોલે છે ટીચરની સામે અને એ જ બાળક જ્યારે માની સામે વાત કરે છે ત્યારે બંનેમાં બહુ મોટો તફાવત હોય છે. કેમ? તો કે એક જગ્યાએ રિસ્પેક્ટ છે, એક જગ્યાએ રિસ્પેક્ટ છે, થોડો ડર છે ત્યાં, અને એના કારણે આખી ભાષા બદલાય છે. જ્યારે પોતાનું પાત્ર હોય તો ત્યાં ભાષા ઉપર કે વાક્ય રચના ઉપર કદાચ ભૂલે થઈ જાય ને તો ચાલી જાય. એક મા પાસે બાળક જ્યારે બેસતું હોય ત્યારે એને વાક્ય રચનાને બધું નથી જોવું પડતું, પણ જ્યારે ટીચરની સામે કે સરની સામે, એને શિક્ષકની સામે બોલવાનું હોય તો ત્યારે એને શીખવવામાં આવે છે કે કઈ રીતે બોલવું. મિત્રો, જીવનની અંદર વિચારેલા શબ્દોને, વિચારેલા જે આપણો વિચાર છે એ વિચારોને શબ્દો થકી વ્યક્ત કરવું એટલે એ પણ એક કપરું કામ છે. કેમ? તો કે વિચાર જ્યારે આવે છે ને ત્યારે એને શબ્દોમાં જ્યારે રજૂઆત કરીએ છીએ, અભિવ્યક્તિ કરીએ છીએ ને ત્યારે બહુ જ યોગ્ય હોવું જોઈએ. એટલા માટે મેં અગાઉના તાસની અંદર તમને કહેલું કે એક બોલવાનું હોય ને 1000 વાર વિચારીને બોલવું જોઈએ અને એ બોલેલા શબ્દોને જ્યારે લખવાનું હોય ત્યારે પણ એના વિશે ઘણું બધું વિચારો અને વિચાર માંગીને પછી એ શબ્દોને લખો કે હું આમ લખીશ, સામેવાળો એને કેવી રીતે લેશે એ બરાબર યાદ રાખવાનું છે. એટલે મોટામાં મોટું જીભના જે આ કાર્ય છે, સ્વાદ કારકવાનું, બોલવાનું અને કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયનો સમન્વય કયો છે અને એક જીભ જે છે બંને પ્રતિનિધિત્વનું કામ કરે છે શરીરની અંદર બે કામ માટે, તો એની વાત કરવામાં આવી છે. તો પાના નંબર 52 ઉપર ત્રીજો પેરેગ્રાફ. હવે જીભ કેવી છે, જીભનું વર્ણન અહીંયા કર્યું છે. જેમ આપણી લાક્ષણિકતા હોય શરીરની, તેમ જીભની થોડીક લાક્ષણિકતા બતાવી હોય કે સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. સ્ત્રીની સાથે સરખાવવામાં આવી છે અહીંયા, કારણ કે એનો આપણે જો લિંગ ઓળખીએ તો જીભ કેવી હોય, કેવું હોય એ આવતું નથી, તો સ્ત્રીલિંગ છે તો એને અહીંયા કહેવામાં આવી છે કે કેવી હોય જીભ, તો કે સ્નિગ્ધ હોય, સુકોમળ હોય, નાની છે, નાજુક છે, નમણી છે. જીભમાં ખાતા ખાતા સે દાંત વાગી જાય કે કંઈક ચવાઈ જાય તો તરત જ આપણને તકલીફ થાય છે, તીખું હોય તો તકલીફ થાય છે. એટલે સુકોમળ તો છે કે નાની અમથી છે, નાજુક નમણી છે. તો સ્ત્રીના જે લક્ષણો છે એ લક્ષણો અહીંયા કોની સાથે સરખાવ્યા છે? જીભની સાથે સરખાવ્યા છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ તે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડદામાં રાખીએ છીએ કે જીભનું કામ સૌથી વધારે છે, બોલવાનું, સ્વાદ કારકવાનું. કેમ કે માણસ જે છે ને આજે બહુ સરસ એક વાત કરી, મેં આગળ પણ તમને તાસની અંદર કહ્યું કે સાહિત્યમાં મિષ્ટાન અને પકવાનની અંદર
જે આપણા સિંધી લેખક હતા એમણે વાત કરી હતી કે ભારત દેશ પકવાનો માટેનો દેશ છે. એટલે ભારત દેશનો સૈનિક જો કદાચ બીજા દેશવાળા સૈનિક જોડે વાતો કરશે ને તો એની પાસેથી એના કૌશલ્ય નહીં શીખશે જીતવા માટેના. શું શીખશે? કારણ કે ખાવાનું કઈ વસ્તુ બહુ સરસ મળે છે તો કે જીભના સંતોષ માટે. પેટ સ્વીકાર બધું સ્વીકારે છે, ના નથી પાડતું, પણ જીભના ટેસ્ટ માટે આપણે 65 પકવાનોનો દેશની અંદર રહીને પણ હજુ બીજા દેશની વાનગીઓને આપણે ત્યાં લાવવા માંગીએ છીએ અને એને સ્વીકારી છે. આજે ચાઇનાની દરેક વસ્તુ ચીનની, ખાવાથી માંડીને પહેરવા ઓઢવાથી માંડીને આપણે આખું ચાઇના આપણા ઉપર છવાઈ ગયું છે. ભલે રાજનીતિક સંબંધો એની સાથે બગડ્યા છે પણ ચાઇના પ્રોડક્ટ આપવાનું જો બંધ કરી દે તો મિત્રો આપણી ઘણી બધી પ્રોડક્ટ અને ઘણા બધા ટેકનોલોજી વાળા જે સાધનો છે એ બંધ થઈ જાય. અત્યારે તમે જે મોબાઈલ વાપરો છો, જે સંદર્ભે જે મારફતે મને જુઓ છો, એ પણ એક ચાઇનાની ભેટ છે કે આપણા મોબાઈલની અંદર કે આપણા લેપટોપની અંદર કે એની અંદર ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એવા છે કે જે ચાઇના ઉપર આધારિત છે, જે ઘણા બધા બનાવી શકતા નથી અને એ સસ્તું આપે છે, સારું આપે છે. એટલા માટે તો અહીંયા પણ એક વાત કરી છે કે સ્ત્રી જેવી છે ભાઈ, આપણે એની પાસે સૌથી વધારે કામ લે છે છતાં બને ત્યાં સુધી એને ઓઝલ પડતામાં, ઓઝલ એટલે પાછળ સંતાડીને રાખીએ છીએ. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે. જો સ્ત્રી સાથે કેમ સરખાવે છે? સ્ત્રીની લાક્ષણિકતા સાથે, એના લક્ષણો સાથે કેમ? તો કે સ્ત્રી રસોડામાં રસોઈ બનાવીને પાછળ રહે છે. એ પોતે પોતાનું નામ નથી લખતી. બાળકને જન્મ આપ્યા પછી બાળક પર એના નામનો સિક્કો નથી હોતો, પિતાનું નામ જોઈન્ટ થાય છે. તેવી જ રીતે એક જીભ કામ કરીને એ પાછળ રહે છે. રસોઈ બનાવીને સ્ત્રી આપણી સ્વાદ વૃત્તિને પોષે છે અને સુંદર ઘરેણા લુગડા પહેરી આપણી અભિમાન વૃત્તિને પોષે છે. તેવી જ રીતે જીભ આપણી સ્વાદ વૃત્તિને સંતોષે. બીજું, સરસ શબ્દો વડે આપણા વખાણ કરી અભિમાન વૃત્તિને પણ ઉત્તેજે છે. સ્ત્રીને પેટે જીભ પણ ઘાયલ કરે છે અને ઘા રૂઝવે પણ છે. કહેવાય છે ને મિત્રો, એક કહેવત છે કે તલવારના ઘા રૂઝાઈ જાય પણ વાણીના ઘા રૂઝાતા નથી. બહુ સરસ વાત કરેલી છે કે માણસને તમે તલવાર મારો તો ટાંકા મારીને ઘા રૂઝાઈ જશે, ઘા રહી જશે એટલું જ, પણ વાણીના ઘા જે હોય ને તો સોસરવા ઉતરી જાય છે, સીધા હૃદયની અંદર ઉતરે છે. કોઈક આપણને ઘણી વખત આપણે કહીએ કે સાહેબ, સામેવાળાને કહીએ કે ભાઈ એ થપ્પડ મારી દો ને તો ચાલે, આ રીતે આવા શબ્દોથી મને બોલો નહીં તમે, કારણ કે શબ્દો મારે પણ છે અને શબ્દો જીવાડે. એટલે જીભ પણ આ જ કામ કરે છે કે ઘા પણ ઉજવે છે અને ઘા પાડી પણ દે છે. પણ એ એવો ઘા કે કદાચ આઘાત લાગીને માનવી હતો ન હતો પણ થઈ જાય છે, એવા શબ્દો બોલાય છે. એટલે શબ્દોમાં જેટલી તાકાત છે ને મિત્રો, એટલી કદાચ દવામાં પણ હોતી નથી. ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર સારા હોય તો એના શબ્દોથી આપણે ઘણા બધા સારા થઈ જતા હોય છે. પોઝિટિવ વાતો સાંભળીને પેશન્ટને પણ એમ થશે કે ના, હું સારો થઈ જ જઈશ. જો નેગેટિવ વાત કરે કે તને તો આ થઈ ગયું છે, તું આટલા દિવસનો મહેમાન છે, તારે હવે મરી જવાનું, તું આમ નહીં કરશે, તને આમ થશે, તો માણસ હારી જશે. પણ જો એને ધીમે ધીમે એક બાળક જ્યારે પડી જાય છે અને એની માં એને ઉંચકીને ખોળામાં બેસાડીને ધીમેથી કહેશે, બેટા જો ને પેલી કીડી મળી ગઈ. કીડી નથી મરતી, કશું નથી મરતું, પણ એ માના શબ્દો ઉપર એટલો બધો એને વિશ્વાસ છે કે ખરેખર કીડી મરી ગઈ, પોતાનું દુઃખ ભૂલી જશે. આ શબ્દોનો જાદુ, આ શબ્દોની તાકાત કે માં ખાલી બળથી બાળકને સમજાવશે કે તું તો મારો બેટો મજબૂત છે, આ બાજુએ તો કઈ જ નહીં, તો બાળકમાં જે છે એ જનૂન અને તાકાતવર બનશે. બાળકને જો ખીજવાઈ જશે કે બીવડાવશે, તારા અહીંયા નહીં જવાનું, તું પડી ગયો, તને આમ થશે, હવે આવું થશે, તો એ બાળક નાસી પાસ થઈ જશે, એ નિયમો થઈ જશે. એટલે સ્ત્રી જેવી લક્ષણો વાળી જીભની વાત કરી છે કે સરસ શબ્દો વડે વખાણ પણ કરી જાણે છે અને માણસની અભિમાન વૃત્તિને ઉત્તેજે પણ છે. અને સ્ત્રીની પેટે જીભ ઘાયલ પણ કરે છે અને ઘાયલ થયેલાઓને સાજા પણ કરે છે. દર્દ દિયા है तुम्हारी दवाई देना, कि तुम ही दवाई देना, तूने दर्द दिया है, जीभ ने कहे છે કે तूने ही दर्द दिया है, तुम ही दवाई देना. એમ
જેમ માસુદ કહે છે તે જ રીતે જીભને પણ કહી શકાય કે ભાઈ શબ્દો જે છે મિત્રો, શબ્દો એક એવી વસ્તુ છે કે એકવાર કમાનમાંથી તીર છૂટી ગયું પછી પાછું નથી આવતું ઘાયલ કર્યા વગર, તેમ એક વખત મુખમાંથી નીકળેલા ગમે તેવા શબ્દો પાછા નથી. ઘણા બધા વ્યક્તિ એમ કે હું મારા શબ્દો પાછા લઉં, તે કઈ વસ્તુ છે કે લેવા મૂકીને પાછી લઈ લીધી? એ શક્ય જ નથી, એ શક્ય નથી. એકવાર તો એ સોસરમાં ઉતરી ગયા હોય ને એ જિંદગીભર નથી ભૂલાતા. ઘણા બધા એવા શબ્દો છે, ઘણા બધા એવા માણસો, કોઈ સત્તાના જોરે તમને પીવડાવતું હોય, એ બધું આવશે, આપણે આગળ ભણવાનું છે. પણ મિત્રો એક વસ્તુ છે કે સત્તા જેની પાસે હોય ને એ તો દાઢીની જેમ નમેલા રહેવું છે. કેમ? તો કે એના ઉપર સત્તારૂપી ફળ બેઠું છે, અને વૃક્ષોની દાઢી ઉપર કે વેલા ઉપર ફળ બેસે ને ત્યારે સીધું ના જાય, આમ નમેલું રહે છે. અને નમતા એ સૌને ગમતા. એટલે આ વસ્તુ બહુ યાદ રાખવાની છે કે ભવિષ્યની અંદર અધિકારી બનીએ કે ભવિષ્યની અંદર એક ઊંચા લેવલ ઉપર બેસીએ તો આપણું ભૂતકાળ ભૂલી ના જઈએ. આપણી વસ્તુને યાદ રાખવાની છે કે હું અહીંયાથી ઉપર આવ્યો છું. 5મા માળે ચડવા માટે નીચેથી જવું પડશે, લિફ્ટમાં જઈએ કે પછી જે રીતે જઈએ એ રીતે. સીધા 5મા માળે ઉપરથી ઉપર નથી પહોંચી જવાનું. જેમ થડમાંથી ચડાઈ દાઢી ઉપર અને ટોચ ઉપર પહોંચાય તે રીતે માણસે પણ નીચેના લેવલથી ઉપર જવાનું છે. તે થડને કે એ લેવલને ભૂલવાનું નથી. પણ આજનો માણસ સત્તામાં મત એટલો બધો ગાંડો થઈ ગયો છે કે બાકીનું પાછળનું બેક સાઈડ જોતો નથી, પોતાની પરિસ્થિતિને સ્વીકારતો નથી, અને ન સ્વીકારે સત્તાના મદમાં માતેલો હોય એ ચોક્કસ અને ચોક્કસ વિનાશનો કરશે. એનાથી એને કોઈ રિસ્પેક્ટ નહીં આપે, પણ એના ડરના લીધે એને રિસ્પેક્ટ આપતા હોય છે. કેમ? તો કે એની તોછડી ભાષા, એનો ખાલી ખોટો વર્ડ, વારે ઘડીએ સિદ્ધાંતો બતાવવા, વારે ઘડીએ નિયમો બતાવવા, એના કારણે લોકો ડરતા હોય છે. બાકી દિલથી માન ક્યારે અપાય? કે જ્યારે એનું મોઢું સારું હોય ને એની વાણી સારી હોય. બહુ જરૂરી છે લાઈફની અંદર કે જેટલા મીઠા બોલા રહેશો ને એટલા તમે સારા દેખાશો. કેમ કે આપણે આ પાઠની અંદર શીખી ગયા કે મૃત્યુ પછી બીજું યાદ રહેવું હોય ને તો આપણા વાક્યો સારા રાખો, આપણી ભાષા મીઠી રાખો. કેમ કે મીઠું બોલનારા તો દરેકના હૃદયમાં વસતા હોય છે. ઘણી વખત આપણે કહીએ ને કે તમે તો કેટલું બધું મીઠું બોલો છો કે મીઠાઈ ખાધા પછી ડાયાબિટીસ થઈ જાય, પણ તમને સાંભળ્યા પછી ડાયાબિટીસ થઈ જાય, એવું આપણે સાંભળીએ છીએ. તો એવા બનો. કોઈનું અપમાન કરીને તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડીએ તેના વખાણ કરી પોતે પાડેલા ઘાને ઉજવી શકે છે. જે આપણે વાતો કરી તે પુરુષના પાપોનું પ્રાયશ્ચિત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે. તે પેટ આદિના રોગનો ભોગ જીભને પણ બનવું પડે છે. હવે પછીના પેરેગ્રાફમાં જીભને કારણે કે પેટને કારણે જીભે શું વેઠવું પડે છે એ રોગ વિશે આપણે શીખવાના છીએ. તો કે પેટ આદિના રોગના ભોગ જીભને પણ બનવું પડે છે. જીભને કારણે શરીરને ભોગવવું પડે છે, તેવી જ રીતે શરીરના કારણે બીજા અંગોને કારણે જીભને પણ એટલું જ ભોગવવાનું આવે છે. પેટમાં અપચો થતા જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. અબડાવર તરફથી ઘણીવાર ગૃહના છિદ્ર બહારનાને જાણવાના મળે છે. તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજજ્ઞો જીભ ઉપર ઘણો આધાર રાખે છે. બહુ સરસ વાત કરી છે મિત્રો કે ઘરની વાત બહાર ક્યારે જાય? જ્યારે કોઈ સ્ત્રી એના ઘરની વાતો બહાર કરે ત્યારે. એટલે ઘરના છિદ્રો જેમ બહારનાને જાણવા મળે છે સ્ત્રી તરફથી, અબડાવર તરફથી, તેવી જ રીતે જીભથી જ આપણે શરીરની અંદર શું તકલીફ છે એ જોઈ શકીએ. મિત્રો પહેલાના સમયમાં નાડી જોતા, હાથની નાડી એટલે કે રગ, આપણી નસ, એ પકડીને જોઈ લે કે આને શું બીમારી છે. ડોક્ટર પાસે જઈએ તો મોસ્ટ ઓફ શું કરે? બહાર જીભ કઢાવે, ગળું ચેક કરે, આંખો ચેક કરે. આ શું છે? આપણા ચહેરાના અમુક જે વસ્તુઓ છે એ આપણી બીમારીને વ્યક્ત કરે છે. આંખો ફીકી પડી જવી, જીભ ફીકી પડી જવી, જીભ લાલાશ પડતી થઈ જવી, મોઢું ફીકું પડી જવું, આ બધા જ લક્ષણો બીમારીના છે. એટલે ચહેરો એ આખા શરીરનો આઈનો કહેવાય છે. અને એમાં જે પોઈન્ટ છે એ આંખો છે. આંખો દ્વારા પણ બીમારી જાણી શકાય અને જીભ દ્વારા તો ઘણી બધી બીમારી જાણી શકાય છે. ડોક્ટર પાસે જાઓ એટલે સૌથી પહેલા જીભ બહાર કાઢીને આ કરવાનું હોય છે. એ આપણો અવાજ કરાવડાવશે, જોશે કે જીભના કારણે જીભ ઉપર કંઈક તકલીફ થઈ છે તો એનું નિદાન કરશે. તો મિત્રો હવે પછીના પેરેગ્રાફમાં
જીભને કારણે થતી કઈ કઈ બીમારી? તો કે ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. આ એક વાક્યમાં પૂછાય છે કે કેવી જીભ પાંડુ રોગની સૂચક છે? તો કે ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર છે. ભૂરાશ પડતી જીભ છાતીના દર્દોનો સંભવ દર્શાવે છે. ભૂરાશ પડી ગયો હોય ને લીલાશ એ. વચ્ચે છરીવાળી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદર રોગનું, ઉદર એટલે પેટના રોગનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર ન રહી શકે તે મનુષ્ય શું કરતો હોય? તો કે નશો કરતો હોય છે, દારૂનું સેવન, સિગારેટનું, ધૂમ્રપાનનું એનું સેવન કરતો હોય છે એમ કહી શકાય. મુખ બહાર કાઢતા એક બાજુથી બીજી બાજુએ જીભને હલાવી ન શકાય તો એ પક્ષાઘાતનું ચિહ્ન છે. પક્ષાઘાત એક શબ્દ નવો આવ્યો છે. પક્ષાઘાત એટલે લકવો, જેને અંગ્રેજીમાં પેરાલિસિસ કહેવાય છે. પેરાલિસિસ પણ કહી શકાય કે માણસને પેરાલિસિસ મારી જાય છે એક બાજુથી અને એની જીભ પણ આ એક બાજુનું કોઈ પણ અંગ કામ કરતું બંધ થઈ જાય છે. આમ જીભ દેહના અનેક દર્દો ખુલ્લા કરે છે કે જે દર્દ છે એ બધા જ ખુલ્લા કરે છે. પરંતુ જીભ માત્ર શરીરના ન શકાય તેવા પક્ષાઘાત વ્યાધિઓને પણ જણાવતી હોય છે કે ઘણી વખત શરીરનું ન હોય વ્યાધિ જેટલી નથી વ્યક્ત કરતી, એટલા રોગ જ વ્યક્ત નથી કરતી, પણ માણસની લાક્ષણિકતા પણ વ્યક્ત કરે છે. એ હવે આપણે જોવાનું છે એ કયા ગામનો છે, કયા રાજ્યનો છે, કયા પ્રદેશનો છે, આ વસ્તુ વ્યક્ત કરે છે. કઈ જ્ઞાતિનો છે કહેવાય ને, માણસના સંસ્કારોને, માણસની જ્ઞાતિ એના ચરિત્ર ઉપરથી ખબર પડી જાય છે. ઘણા બધાના એવા સંસ્કારો હોય છે કે સામેવાળો ગમે એટલું એની સાથે કરે ને ખરાબ, એ છોડી દે છે, કરવા દે ને. કેમ? તો કે મિત્રો સમય કોઈની રાહ જોતો નથી, સમય બધાનો આવે છે. જીવનની અંદર બરાબર યાદ રાખવાનું કે સમય બધાનો આવે છે, સમય કોઈની રાહ જોતો નથી, સમય દરેકનો આવે છે. તો અહીંયા વાત કરી છે કે મનુષ્યના ગામ, જાતિ આદિની પણ માહિતી વગર પૂછી આપી દે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. મિત્રો આપણા હિન્દુ ધર્મ અનુસાર આપણા ચાર જે છે એ શું છે? જ્ઞાતિ છે. કઈ કઈ? તો કે ચારમાં સૌથી પહેલા બ્રાહ્મણ આવે, પછી બીજા ક્ષત્રિય આવે, ત્રીજા વૈશ્ય અને છેલ્લે શૂદ્ર. આ પ્રમાણે માણસોની વાણી અને જીભ ઉપરથી પણ એનો ખબર પડી જાય છે. એ ભેદો પણ કદાચ જીભને આધારે કરવામાં આવશે. જેની જીભ સહેલાઈથી નહીં, જેવા કારણે ભયંકર શાપ આપી શકે તે બ્રહ્મર્ષિ કે બ્રાહ્મણ, કે જેની જીભ સહેલાઈથી નથી બોલતી અને જે જીભ શ્રાપ આપે ને તો એનો લાગે ખરો ને એ બ્રાહ્મણ કહેવાય, બ્રહ્મર્ષિ કહેવાય. જેની જીભ વેદ મંત્રોના ઘન જટા ક્રમ ઇત્યાદિ પ્રકારે પાઠો કરી કસરત કરે ને સોમરસનો આસ્વાદ કરે ને એ બ્રાહ્મણ. જેની જીભ વીરરસની વાતો કરે ને એ કશુંબા પાણીમાં રાચી રહે તે ક્ષત્રિય એટલે રજપૂત કે જે બીજા માટે સર્જાયો છે, રક્ષણ કરવા માટે. પૈસાની વાત સાંભળી જેની જીભ ભીંજાઈ જાય તે વૈશ્ય એટલે વેપારી કે જેમાં ઘણી બધી જ્ઞાતિઓ આવે છે, વેપાર કરતા હોય એ ખાલી પૈસાની વાત સાંભળીને એની જીભ ભીંજાઈ જાય કે એનું કમાવામાં જ ધ્યાન હોય ને. જેની જીભ ઘણું ખરું મૌન સેવે ને ઇતર વર્ણના હુકમ સાંભળે હા મા બાપ કહે તે શૂદ્ર એટલે કે નિમ્ન જ્ઞાતિ જેને કહેવામાં આવે છે. પણ મિત્રો એક વસ્તુ કહી દઉં કે આ ધરતી ઉપર જ્ઞાતિના ભેદો કે બધું આપણે પાડ્યું છે. એ આપણે પેલા પીકે વાળા ફિલ્મની અંદર પણ જોઈ ગયું કે કયા માણસના ઉપર થપ્પો માર્યો છે, સિક્કો માર્યો છે કે આ જ્ઞાતિનો છે કે આ જ્ઞાતિનો. કઈ એવી લેબોરેટરી છે કે જેમાં માણસોનું લોહી મિક્સ કરે અને કહી આપે કે આ જ્ઞાતિનું લોહી હતું ને આ જ્ઞાતિનું લોહી છે? નથી. ભગવાને ખુદાએ ફક્ત ને ફક્ત માણસોને સર્જન કર્યું છે અને મોકલી દીધા ધરતી ઉપર જાઓ જીવો. ધર્મનું પિંડ એ આપણા સંસ્કારોનું રક્ષણ કરવા માટે છે કે તમે એ જ્ઞાતિથી પોતાનું રક્ષણ કરો અને જ્ઞાતિમાં ઉચ્ચ બનો, નહીં કે બીજા વિશે તમે તેમ બોલો. એટલે આ વસ્તુ બહુ જ જરૂરી છે. પણ પહેલાના સમયમાં આ ચાર જ્ઞાતિ
3000 જેટલી 3000 જેટલી જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી છે. આ 4 માંથી 3000 જ્ઞાતિઓ અત્યારે અસ્તિત્વમાં આવેલી છે. અત્યારે આ વર્ગભેદ લોપાતા જાય છે, તેને બદલે નવીન ભેદો રચાતા જાય છે. જેની જીભ યુ ગધા, બેવકૂફ, શુવર એમ ઉચ્ચારાતી હોય ને દિવસમાં 4-5 વાર વિવિધ ઉત્તમ વાણીઓનો રસાસ્વાદ માણતી હોય તે ઉત્તમ વર્ગનો મનુષ્ય. આજે ઉલટું થઈ ગયું છે. ઉત્તમ વર્ગનો મનુષ્ય શું બોલે છે? બાકીના વ્યક્તિને ઉતારી પાડે છે. તું ગધેડા જેવો છે, તું સુવર જેવો છે, ડુક્કર જેવો છે. અને શું કહેશે? પાછું ખાવા પીવામાં તો સારી સારી વાનગીઓ જોશે. એટલે આજે જે છે એ બદલાતું ગયું. જેની જે મા-બાપ સરકાર પ્રભુ એવો પાઠ પડ્યા કરતી હોય, બે એક દિવસે એકવાર અતિશયોક્તિમાં જેને અન્ન કહી શકાય એવું કઈ આરોપી હોય તે નીચ વર્ગનો મનુષ્ય છે. તે નીચ વર્ગનો જે મજૂરી કરીને ખાય છે. આજે કોઈ પણ જ્ઞાતિમાં એવું નથી કે આ જ્ઞાતિવાળો માણસ એટલે હંમેશા પૈસાદાર હોય છે. દરેક ભગવાન પાસે એક નસીબ લઈને આવ્યા છે. દરેક વ્યક્તિ એમાં જાતિ સાથે, એની સાથે દેખાવ સાથે વ્યક્તિ નથી, એ વ્યક્તિ છે એ જોવાનું કામ આપણે કરવાનું છે. તો આ જ વસ્તુ છે કે ઘણી વખત જીભ જે મા-બાપ સરકાર પ્રભુ એવો પાઠ પડદા કરતી હોય ને એને બે એક દિવસે એકવાર અતિશયોક્તિમાં છે ને અન્ન કહી શકાય એવું આરોપતી હોય છે. બિચારા નસીબ નથી અનાજ પણ. એ નીચ વર્ગનો મનુષ્ય. રજા બજા નહીં મળે, સમજ્યા? જો આજે જરા 2-3 કલાક વધારે બેસજો ને આપણે મને તમારા પગારમાં 10% નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ કોની ભાષા હોય? તો કે ઉપર બેઠેલા અધિકારીની હોય છે. તું આમ કરશે ને તો તારો પગાર કાપી લઈશ, તું આમ ટાઈમ નહીં આપશે ને તો આ નોંધ થશે. આ ઉપરી અધિકારીની ભાષા. એમ જેની જીભ બોલતી હોય તે ઉપરી અધિકારી. સાહેબ છે તે છે તે જરા એમ કે સાહેબ આજે જરા વહેલો ઘેર જાઓ, ઘેર માંગી છે સાહેબ, સાહેબ બાકીનું કામ કાલે કરી લઈશ. એમ બીતા કરગરતા અવાજે અને દીન મુદ્રામાં બોલે તે કાર્ટૂનિયા જીવ છે. કાર્ટૂન એટલે ક્લાર્ક, કાર્ટૂન એટલે જે વહીવટી કામ કરતા હોય એ. બિચારાને કામ છે, ઘરે બીમાર છે, છતાં પણ સાહેબ પાસે ભાઈ બાપા કરવાના. મિત્રો એક વિષમતા બહુ જોવા મળી છે આપણે ત્યાં એ પણ, અને ભારત દેશની અંદર ખાસ આપણી આસપાસ તમે જોજો કે નોકરી કરતા હોય રજા માંગવા જાય ત્યારે એમ કહેશે કે રજા પાડશે તો તારું કામ કોણ કરશે? રજા પાડશે તો તારું કામ કોણ કરશે? અને પગાર વધારવા માટે કહીશું તો કે તમે કામ શું કરો છો કે પગાર વધારીએ? આ શબ્દો અધિકારીઓ તરફથી બોલાતા હોય છે અને એ આપણા દેશની અંદર શોષણ માટે આ બે શબ્દો વારે ઘડીએ ઉપયોગમાં આવતા હોય છે. જેને દુનિયાએ આજે જાણ્યા છે, વર્ષોથી આ વસ્તુ ચાલી આવી છે, પણ એની સામે અવાજ ઉઠાવવા કોણ જશે? આજે કેટલાય સમયથી આપણે ત્યાં ભરતી નથી થતી, છતાં પણ લોકો નોકરીના ભરોસે, નસીબને ભરોસે બેસી રહ્યા છે. બહુ વિષમતા છે ને વિષમતાનું નામ જ જીવન છે. મિત્રો આ ઝંઝાવાતમાંથી નીકળવાનું છે. તો આજના પીરિયડ માટે આટલું કે જીભને સ્ત્રીની સાથે સરખાવી છે, સ્ત્રીના જેવા એની પાસે લક્ષણો છે. ત્યારબાદ એના લીધે પેટના લીધે કે શરીરની બીમારીને કારણે જીભને કેટલું સહન કરવાનું આવે છે. જીભ જ્ઞાતિ પ્રમાણે કયા પ્રકારનું બોલે છે, અધિકારીઓના શબ્દો કેવા હોય છે, કારકુનોના કેવા શબ્દો હોય છે, જે નીચે કામ કરતા હોય છે, ભાઈ બાપા કરતા હોય છે, એમના શબ્દો કેવા હોય છે, એ એની જીભ ઉપરથી કહી શકાય કે એ આ વ્યક્તિ હશે તો જ એ આ રીતે કબાર કરે છે. એટલે મિત્રો આપણા શબ્દો આપણું વર્તન, આપણું કેરેક્ટરને વ્યક્ત કરતું હોય છે. એટલે હંમેશા 100 વાર 1000 વાર વિચારીને પછી શબ્દોને ઉપયોગમાં લો. ક્યાં કયો શબ્દ બોલવો એ બહુ જરૂરી છે. ઘણી વખત ફરી પાછું કહું છું કે ઉપર બેઠેલા સત્તાધારીઓ ઘણી વખત રોપ મારતા હોય છે, નાનાને દબાવવા માંગતા હોય છે, પણ એ સમય દરેકનો આવતો હોય છે. એ જીવનની અંદર પોતાનો ભૂતકાળ નહીં ભૂલી જવો, જીભને કંટ્રોલમાં રાખવી. કેમ તો કે આ એવી લુલીબાઈ છે જે આપણને સામેવાળાને તો
ઉશ્કેરે છે, આપણને માર પણ ખવડાવે છે અને આપણને આપણા ઉપર રહેમ પણ કરાવે છે. એ જીભનો જાદુ એવો છે. તો આજે આ પાઠની અંદર આપણે આટલી વસ્તુ જોઈ. કઈ જોઈ? તો કે સ્ત્રી જેવા લક્ષણોવાળી જીભ, ત્યારબાદ એના કારણે જીભના દેખાવને કારણે કઈ બીમારીઓ હોય તો કે લકવો છે, એને પાંડુ રોગ છે, એને નસો કરતી જીભ હંમેશા ધ્રુજતી હોય, ત્યારબાદ અપચોવાળી હોય, રતાશવાળી હોય છે. એ બધું આપણે શીખ્યા અને આ પેરેગ્રાફમાં લીટીએ પ્રશ્નો નીકળે છે, એક વાક્યવાળા, બે વાક્યવાળા, બરાબર ધ્યાન આપવાનું છે. અને છેલ્લે આપણે જોયું કે કયા માણસ જ્ઞાતિ પ્રમાણે કે પદ પ્રમાણે કેવા શબ્દનો ઉપયોગ કરે છે. તો મિત્રો આજના વિડિયો માટે આટલું. ફરી પાછા મળીશું. આ પાઠ વાંચીને તૈયાર રાખજો.